દર્શક મિત્રો, હું છું પદ્મા અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર ભાવનગરથી। અમારા રિપોર્ટર ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદે શહેરમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી છે। ભાવનગર શહેરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં શહેરનું વાતાવરણ ખુશનુમા બન્યું હતું। લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા શહેરજનો માટે મેઘરાજાની આ એન્ટ્રી રાહતરૂપ બની છે। વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ગરમી તેમજ ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી હતી। વરસાદ શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં વાહન ચાલકોએ સાવચેતી સાથે વાહનો હંકાર્યા હતા, જ્યારે બાળકો અને યુવાનોને વરસાદની મજા માણી હતી। હવામાનમાં આવેલા આ બદલાવથી શહેરમાં ચોમાસાનો માહોલ જામ્યો છે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।